મિત્રો 10 સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત બંને માટે બ્લુપ્રિન્ટ જોવાના છીએ અને એ તમારે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય છે બેઝિક તથા સ્ટાન્ડર્ડ ગણિત બંને માટે જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ માહિતી તમારા બોર્ડ એક્ઝામ 2026માં ખૂબ જ મહત્ત્વની રહેશે અને આ ધોરણ 10 બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સ બંને માટે જોવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આથી ફાયદો એ થશે કે તમને ખબર છે કે કયા ચેપ્ટરમાંથી કયો દાખલો પૂછાય છે, તો તમે એ પ્રમાણે તૈયારી કરીને ઓછા મહેનતે વધુ માર્ક્સ મેળવી શકશો। તો ચાલો પહેલાં જ જોઈએ બેઝિક મેથ્સની બ્લુપ્રિન્ટ। તો બેઝિક મેથ્સમાં તમારે દેખો, પહેલાં તો અહીં ચેપ્ટરનું નામ આપેલું છે, અહીં આટલા ચેપ્ટરનું નામ, પછી અહીં મેં તમને વિકલ્પો, ખાલી જગ્યા, ખરું ખોટું, એક વાક્યના જવાબ, જોડકા, 2 ગુણ, 3 ગુણ, 4 ગુણના પ્રશ્નો કયા કયા ચેપ્ટરમાંથી પૂછાય છે તે ચેપ્ટરનું તમને અહીં લખેલું છે। અને આ પ્રશ્નોની સંખ્યા છે, આ માર્ક્સની સંખ્યા નથી। તો વાસ્તવિક સંખ્યા છે, તેમાંથી એક ખાલી જગ્યા, એક ખરું ખોટું પૂછાઈ શકે છે, આમ તે 2 માર્ક્સનું ચેપ્ટર છે। વિદ્યાર્થી મિત્રો, જનરલ વિકલ્પ સાથેનું છે, પછી બહુપદી, તો એમાં ખાલી જગ્યા, ખરું ખોટું અને 2 ગુણનો 2 ક્વેશ્ચન પૂછાઈ શકે છે, એમ 6 માર્ક્સનું આ ચેપ્ટર છે। તો વિદ્યાર્થી મિત્રો, કુલ પ્રશ્નો વિકલ્પો તમારે 6 હશે, ખાલી જગ્યા 6, ખરો ખોટો 4, એક વાક્યમાં જોડકા 4, 2 ગુણના 13 ક્વેશ્ચન અને 3 ગુણના 9 અને 4 ગુણના 8 અને ટોટલ આમ તમારે 109 માર્ક્સનું પેપર હશે। તો વિદ્યાર્થી મિત્રો, આ છે ને જનરલ વિકલ્પ સાથે માહિતી આપેલી છે, તો આ પ્રમાણે તમે તૈયારી કરશો તો તમે ઓછી મહેનતે વધુ માર્ક્સ કવર કરી શકશો। તમે દરેક ચેપ્ટરના જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, તમારે આમાં ખાસ ચેપ્ટર કયા કરવાના રહેશે, તો આ ખાસ આટલા ચેપ્ટર કરશો તો તમારે આમ 50% ઉપર માર્ક્સ કવર થઈ જાય છે। 14મું ચેપ્ટર, 13મું ચેપ્ટર, પછી છે ત્રિકોણમાં માત્ર તમારે 2 ક્વેશ્ચન 4 ગુણના પૂછાય છે, એટલે તમે 10 ક્વેશ્ચન કરી નાખો 4 ગુણના। આઈએમપી આપણી ચેનલમાં આઈએમપી આવ્યા છે, તેમાંથી જ પૂછા છે, એટલે તમારે 8 માર્ક્સનું એક ચેપ્ટર કવર થઈ જાય। પછી 5મું ચેપ્ટર, અને પછી બીજું ચેપ્ટર ખૂબ જ નાનું છે, એના પણ છેલ્લા 6 માર્ક્સ છે। તો આટલું તમે તૈયાર કરો, યામ ભૂમિતિ અને યામ ભૂમિતિ, તો આરામથી તમે 60+ સ્કોર કરી લો। તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારી નોટબુકમાં નોંધી લેશો અને આ પ્રમાણે તૈયારી કરશો। તો હવે સ્ટાન્ડર્ડ મેથ્સ વિશે જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, આ છે સ્ટાન્ડર્ડ ગણિત માટેનું બ્લુપ્રિન્ટ, ધોરણ 10 સ્ટાન્ડર્ડ મેથ્સ બોર્ડ એક્ઝામ 2026 માટે ખૂબ જ ઉપયોગી। તો તમારે આમાં વાસ્તવિક સંખ્યા, તો તેમાં એક વાક્યનો અને 2 ગુણના ક્વેશ્ચન, આમ 4 માર્ક્સનું આ ચેપ્ટર છે। પછી બહુપદી, તો બહુપદીમાં વિકલ્પો 1 અને 2 ગુણના જોડકા અને 3 ગુણનો એક ક્વેશ્ચન અને 9, આમ સ્ટાન્ડર્ડ મેથ્સને પણ 109 માર્ક્સનું પેપર હોય છે અને તેમાં પ્રશ્નોની સંખ્યા અને વિકલ્પો કયા ચેપ્ટરમાંથી પૂછાય છે, ખાલી જગ્યા કયા ચેપ્ટરમાંથી પૂછાય છે, ખરા ખોટા, એક વાક્યમાં જોડકા, 2 ગુણ, 3 ગુણ અને 4 ગુણના દરેક પ્રશ્નોની સંખ્યા તમને અહીં દર્શાવી છે અને તમે આ માહિતીને તમારા નોટબુકમાં નોંધી અને આ પ્રમાણે તમે તૈયારી કરશો, આમ દરેક ચેપ્ટરમાંથી કયા માર્ક્સનો કયા ચેપ્ટરમાંથી ક્વેશ્ચન પૂછાય છે, તો તે પ્રમાણે તમે નોંધીને તૈયારી કરશો તો તમે ઓછી મહેનતે વધુ માર્ક્સ કરી શકશો। તો વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો અને શેર કરો। અને વિદ્યાર્થી મિત્રો, તમારે દરેક વિષયને આમ બ્લુપ્રિન્ટ આવી જોતી હોય તો માર્ક્સ વાઇઝ, તો આ વિડીયો પર 100 લાઇક કમ્પ્લીટ કરશો તો દરેક વિષયની બ્લુપ્રિન્ટ આવી જશે। તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો। થેન્ક યુ।